ભચાઉ ખાતે ગત તારીખ 16 રોજ આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડી ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલ હરેશભાઈ અને તેની ભાઈ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ગેરવ્યાજબી હોવાના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હવે જો ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ગત તારીખ 16 રોજ આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હથિયારથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલ તેમજ અન્ય ઈજા પામનારને ખોટી રીતના ફસાવવાના ઈરાદે ભારેખમ કલમ લગાડી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તેનો સમગ્ર વાગડ પંથકમાં ભારે વિરોધ થયો છે। દરમિયાનમાં આજરોજ કચ્છ માતૃભૂમિ સંગઠન અને ભીમ આર્મી સંગઠન કચ્છ તથા અન્ય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે એક આવેદનપત્ર તૈયાર કરી અને પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 16 રોજ આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડી ભચાઉ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલ હરેશભાઈ કાઠેચા તથા તેમના ભાઈ મનોજભાઈ નામોરી દાપડા વગેરે આરોપીઓએ તેમના વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી છે તેમાં જે કલમો લગાડવામાં આવી છે એ ગેરવ્યાજબી છે અને તાત્કાલિક અસરથી આ કલમો હટાવી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં એમ પણ સ્પષ્ટ મુદ્દો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેસમાં જે આરોપીઓ છે તેની સામે અનેક પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગંભીર પ્રકારના ગુનાઓ હોય ત્યારે આ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે આક્ષેપો કરવામાં આવે છે તે આક્ષેપો બિલકુલ ગેરવ્યાજબી છે અને વકીલ સહિતના લોકોને ફસાવી દેવાનું એક ષડયંત્ર હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ આક્ષેપને લઈને પોલીસ તંત્ર યોગ્ય તટસ્થ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। ભચાઉ ખાતે જે દુઃખદ ઘટના ઘટી અને કેવી કહી શકાય કે જે સમાજના હિત માટે હંમેશા લડતા હોય ભીમાગોરા ગાંવ સેનાના અધ્યક્ષ સુરેશભાઈ કાઠેજા એમના વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ, હુમલો થયો, એમની ગાડીઓ તોડફોડ કરી નાખવામાં આવી, એ બનાવ એટલો અત્યંત ગંભીર ગણી શકાય કારણ કે આવા સામાજિક આગેવાન અને જેઓ હંમેશા સમાજ માટે તત્પર રહેતા હોય અને સામાજિક પ્રવૃત્તિઓના પગલે જ ક્યાંક આવા ઝઘડાનો મૂળ બની અને સમાધાનની દ્રષ્ટિએ જતા ને જ્યારે આ હુમલો થયો જેમાં આજે રમેશભાઈ ખુદ ખૂબ જ ગંભીર હાલતમાં ગાંધીધામ દાખલ છે, સાથે અન્ય પણ બધા હોસ્પિટલમાં દાખલ છે। તો આ હદે જે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવો તો આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કાયદા વ્યવસ્થા છે જ નહીં એવું દેખાઈ આવે છે। કાયદો વ્યવસ્થાનું આ બહુ ભયંકર રીતે ઉલ્લંઘન થયું છે અને આવા સમાજના હિતના કાર્ય કરતા લોકો ઉપર જો આવા બનાવો થશે તો ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં। આજે 16 તારીખના જે ભચાઉમાં ઘટના બનેલ ભીમાગોરા ગાંવ સેનાના સંસ્થાપક અધ્યક્ષ અને એમના પરિવારના લોકો ઉપર અસામાજિક તત્વોના ટોળોએ હિંસક અને જીવલેણ જે હુમલો કરેલ, આમનો ભૂતકાળ અને આમની હિસ્ટ્રી જોતા એવું જણાઈ આવેલ છે કે આ લોકો હિસ્ટ્રી સીટર માઇન્ડના આરોપીઓ હોય। 50થી વધારે આરોપીઓ અત્યારે જે છે એમના ઉપર ગુના દાખલ છે અને સમાજનું નેતૃત્વ કરનાર, સામાજિક સંગઠન હલાવનાર અને સમાજના કાર્યકર્તાઓ ઉપર જો સામાન્ય બાબતે આવો હિચકારો હુમલો કરવામાં આવતો હોય અને ઉપરથી જેમની ઉપર હુમલો થયો છે એમની ઉપર જ 307 જેવી ભારે કલમો લગાડીને ગુનો દાખલ કરાવવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક આરોપીઓનો જે ઇતિહાસ બુટલેગરોનો અને મારકૂટ કરવાના પહેલાં પણ ઘણા બનાવોને અંજામ આપ્યા છે અને બુટલેગરની છબી ધરાવતા આરોપીઓ છે તો ક્યાંક ને ક્યાંક પોલીસમાં નાની મોટી સાંઠગાંઠ હોઈ શકે। એના કારણે આવી તાત્કાલિક ધોરણે 307 જેવી ગંભીર કલમો તળે ગુના દાખલ થતા હોય, નહીતર જે પીડિત છે, જે ભોગ બનનાર છે એ હોસ્પિટલમાં એડમિટ હોય, ઘટના જે જગ્યાએ બની ત્યાં સીસીટીવી કેમેરા છે અને જે મોબાઈલથી ઉતારેલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંધાધૂંધ પથ્થર મારો આ લોકો કરી રહ્યા છે। એમાં ક્યાંક ને ક્યાંક એમાં અંદરો અંદર એમને પણ ઈજાઓ થઈ હશે, હાલ રમેશભાઈ સ્ટોક હોસ્પિટલમાં સારવાર માટે હુમલો થઈ ગયો છે તો આટલી બધી એને ગંભીર ઈજાઓ છે। તમે વિડીયો પણ વાયરલ થયો છે રમેશભાઈ, તમે જોઈ શકો છો કે એની કેટલી ઈજા છે, કેટલી જીવ માનવાન બચેલા છે, છતાં તે લોકો ઉપર 307 જેવી ભારે કલમ એ ગંભીર ગુનામાં આવે એ ભારે કલમ લગાવી અને એફઆઈઆર કરવામાં આવી। અમારી માંગ છે કે આ કલમ રદ કરવામાં આવે અને આજ જો સમાજમાં જે આગેવાન થતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય અને એના ઉપર જો ફરિયાદ દાખલ થઈ જાય તો પછી સમાજમાં આગેવાન આગળ ક્યારે આવશે?
આ એક સમાજના આગેવાનોને દબાવવા માટે જ એક આ ખાસ આ ફરિયાદ કરવામાં આવી છે. અમારી વિનંતી છે કે આમાં પોલીસ તંત્રને અમે ન્યાય માગી છે કે આ ફરિયાદ રદ કરવામાં આવે. 307ની કલમ છે.